Namaste, Sivsha. Welcome, students, to the 15th lecture and our third unit in Fundamentals of Management, Business Organization Management for BBA and BCom, respectively. આજે આપણે સ્ટડી કરવાના છીએ ઓર્ગેનાઇઝિંગ એટલે શું અને ઓર્ગેનાઇઝેશન એટલે શું. તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ ઓર્ગેનાઇઝિંગ નો મતલબ થાય છે કોઈ પણ વ્યવસ્થાને બનાવી. ઓર્ગેનાઇઝિંગ નો શબ્દ આવે છે ફ્રોમ ધ વર્ડ ઓર્ગેનિઝમ, કોઈ પણ એક જીવ. ઓર્ગેનિઝમનો મતલબ શું થાય? ઓર્ગેનિઝમનો મતલબ થાય જેની પાસે પોતાનું માળખું હોય, એ માળખાની સાથે એ અંગની સાથે અલગ અલગ વસ્તુઓ જોડાયેલી હોય છે. ધીસ ઇઝ ધ હોલ એન્ડ બીકમ ધ ઇન્ટિગ્રેટેડ પાર્ટ્સ. એ આખે આખો પાર્ટ બની જાય છે એઝ અ હોલ. ધસ ઓર્ગેનાઇઝેશન કન્સિસ્ટ ઓફ ટુ એલિમેન્ટ્સ. ઓર્ગેનાઇઝેશનમાં બે મુખ્ય તત્વો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. બે મુખ્ય તત્વો છે. ફર્સ્ટ, ઇટ્સ વેરિયસ પાર્ટ્સ, અલગ અલગ પાર્ટ્સ આપણે કહી શકાય, એન્ડ ધેર ઇન્ટર રિલેશનશિપ વિથ હોલ. એક્ઝામ્પલ મની, મેન, મટીરિયલ, એટલે બધાની સાથેના એમના સંબંધો. સંબંધો એટલે શું? કેવી રીતે કામ ઘટાવે છે, કેવી રીતે જોડાય છે, કોણ કોણે રિપોર્ટિંગ કરશે, કોણ કોનું માનશે, ન માનતી હોય તો સજા શું કહેવાય, આ બધી વસ્તુ ઓર્ગેનાઇઝિંગ કે ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ બને છે. રાઈટ. સો આફ્ટર ઓર્ગેનાઇઝિંગ વી પ્રોસીડ ટુ ધ ફર્સ્ટ ટોપિક ઇન ઓર્ગેનાઇઝિંગ, દેટ ઇઝ વોટ ડુ યુ મીન બાય ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશનને સમજાવવા માટે આપણે આપણી સ્લાઇડની સામે there are three authors that have given definition, that is Chester Bernard, L. Urwick and George R. Terry. ચેસ્ટર બર્નાર્ડે વ્યાખ્યા આપેલી છે કે ઓર્ગેનાઇઝેશન એક સિસ્ટમ કહેવાય, મૂળ એક માળખું કહેવાય. શાનું માળખું કહેવાય છે? જેના કારણે વિવિધ પ્રવૃત્તિઓ, ડિફરન્ટ એક્ટિવિટીઝ કેન બી કોઓપરેટેડ. અને કોઓપરેશન કોની વચ્ચે થાય છે? બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે, ટુ ઓર ટુ મોર દેન ટુ પર્સન્સ. અકોર્ડિંગ ટુ એલ ઉર્વિક, ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિવાઇડિંગ. ઓર્ગેનાઇઝેશન એક પ્રક્રિયા કહેવાય જેના કારણે તમે અલગ અલગ પ્રવૃત્તિઓને ડિવાઈડ કરી શકો, વહેંચી શકો છો. ડિવાઇડિંગ અપ ઓફ એક્ટિવિટીઝ વિચ આર નેસેસરી ટુ એની પર્પસ, જે કોઈ પણ પર્પસને નેસેસરી છે, એન્ડ અરેન્જિંગ ધેમ ઇન ગ્રુપ્સ વિચ આર અસાઇન ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ, જે તમે ગ્રુપ વાઇઝ ગોઠવી શકો છો, અરેન્જમેન્ટ કરી શકો છો. According to George R. Terry, organizing is establishing of effective behavioral relationships among persons. અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે સંબંધોની બનાવટ. જેમ કે ફોર એક્ઝામ્પલ, હું તમને ઓળખતો હોય તો હું તમને ઓળખવાનું કારણ શું? નું કારણ છે because there is an organization. An organization has taught to or has sought to teach you, right? તો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ ઓર્ગેનાઇઝિંગ શું કહેવાય છે. તો ઓર્ગેનાઇઝિંગ ઇઝ એસ્ટાબ્લિશિંગ ઓફ ઇફેક્ટિવ બિહેવિયરલ રિલેશનશિપ્સ અમંગ પર્સન્સ સો દેટ દે મે વર્ક ટુગેધર ઇફિશિયન્ટલી. સક્ષમ રૂપે કામ કરી શકે છે, વ્યક્તિગત સંતુષ્ટિ પ્રાપ્ત કરી શકે કે ઇન પર્સનલ સેટિસ્ફેક્શન ઇન ડુઈંગ સિલેક્ટેડ ટાસ્ક, નક્કી કરેલા ટાસ્ક ઉપર કોઈ પણ ગિવન એન્વાયરમેન્ટલ કન્ડિશન્સમાં સારી રીતે કામ કરી શકે અને એના આધારે એ કોઈ પણ એક ગોલ, ડેફિનેટ એક ગોલ કે અથવા ઓબ્જેક્ટિવને શું કરી શકે? અચીવ કરી શકે. In general sense, common sense માં આપણે ઓર્ગેનાઇઝિંગ કહી શકાય. ઓર્ગેનાઇઝિંગ means a process of systematically. In general sense, organizing means a process of systematically arranging. વ્યવસ્થિત રૂપે ગોઠવણી કરવી, વ્યવસ્થિત રૂપે સંબંધ રાખવા. જેમ કે ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ આપણે આપણી બુક આપણા દફતરમાં, that is when we put our books in a bag, our bag itself is an organization. તમે જોઈ શકો છો બેગની અંદર અલગ અલગ પ્રકારના ખાના હોય છે, અલગ અલગ ખાનાની અલગ અલગ સાઇઝ હોય છે, દરેકની પોતપોતાની ઉપયોગિતા હોય છે. ઓલ્સો ઇટ મીન્સ દેટ એની ગ્રુપ ઓફ પર્સન વર્કિંગ ટુગેધર ફોર અ કોમન પર્પસ, કોઈ પણ એક કોમન પર્પસ માટે ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલો રહે છે. સો વી મૂવ ઓન ટુ ઓર પ્રોસીડ ટુ નેક્સ્ટ ટોપિક. વ્યવસ્થાને બનાવવા માટે જે પદ્ધતિ આપણે અપનાવી, ધ મેથડ થ્રુ વિચ ઓર્ગેનાઇઝિંગ કેન બી અચીવ્ડ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન. So, what is an organization? Organization is nothing but a relationship among a group or set of persons. જેના કારણે ધંધો કરવો કે સર્વિસ કરવું સિમ્પલ બને. There can be no difference of opinion. કોઈ પણ પ્રકારનો ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી on the necessity for organization as it clearly helps. જે સ્પષ્ટ રૂપે હેલ્પ કરે છે in realizing the objective of business unit efficiently. જે business unit efficiently એ અચીવ કરાવડાવી શકે. It is of course true that the nature of organization, જે નેચર કહેવાય, જે સ્વભાવ કહેવાય, ડિફર્સ ઇન ડિફરન્ટ બિઝનેસ યુનિટ, અલગ અલગ બિઝનેસ યુનિટમાં અલગ અલગ રીતે હોય છે. યet it is possible to enumerate. તેમ છતાં એવી શક્યતાઓ હોય છે કે those characteristics which apply to all sorts of organization and make it a success. આ બધા પ્રકારની ઓર્ગેનાઇઝેશન એ જોઈ શકે છે અને એના આધારે સક્સેસ લાગી શકે. ઇન જનરલ, સામાન્ય રૂપે, ધ ઓર્ગેનાઇઝેશન વિચ હેઝ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે હવે જે આગળના ટોપિકમાં આપણે સમજવાના છીએ કે કોઈ પણ એક આદર્શ સંસ્થા હોય તો એક આદર્શ સંસ્થાના લક્ષણો કયા છે.
આદર્શ સંસ્થા કેવી લાગે છે? અને હજી તમને હું લેક્ચરમાં કહું છું, this is a very important lecture because characteristics of an ideal organization યુનિવર્સિટી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. સો લેટ અસ સે, પહેલી કેરેક્ટરિસ્ટિક્સ આપણે કહી શકાય સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટીનો મતલબ થાય સાદગાઈ. જે પણ પ્રકારના વ્યવસ્થાના કામો હોય એ સાદી રૂપે તમે કોઈ પણ વ્યક્તિને સમજાવી શકો છો. એ સાદી રૂપે જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કર્મચારીને સમજાવી શકો, તો એના કારણે એનું કામ સરળ બને છે. અને જ્યારે પણ બીજા વ્યક્તિની મદદની જરૂર હોય કે બીજા વ્યક્તિને કામ સોંપણી કરવાની જરૂર હોય, ત્યારે સિમ્પ્લિસિટીના કારણે ઇટ કેન ઇઝીલી બી ડિવોટેડ. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ ડેફિનેટનેસ. ડેફિનેટનેસનો મતલબ શું? દરેક વ્યક્તિનું કામ નક્કી જ હોય કે આ જ કામ કરશે. જેમ કે મારું કામ અભ્યાસ કરાવવાનું છે, એકેડેમિક વર્ક કે ટાસ્ક જોવાનું હોય. મને કોઈ સ્કોલરશિપની કે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટની સ્કીમની કે એસસી એસટીની યોજનાની કોઈ પણ પ્રકારની મારી પાસે વ્યક્તિગત માહિતી ન હોય. હા, હું ઓફિસમાંથી માહિતી લઈ શકું છું, પણ આ બધી વસ્તુ કામ આપણે કહી શકાય વહીવટી વિભાગ, દેટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ જોતું હોય. મારું કામ શું? એકેડેમિક. એકેડેમિક એટલે શું? અભ્યાસ, કોર્સ, પેપર્સ, એક્ઝામિનેશન, right? The functions, powers and responsibility of each employee must be determined accurately. The delegation of functions, મતલબ જે પણ કાર્ય તમે સોંપો છો, must also be clearly done. સ્પષ્ટ રૂપે થવું જોઈએ. નો ફંક્શન, કોઈ પણ એક કામ એવું ન હોવું જોઈએ જે આઈધર નિગ્લેક્ટ થાય, મતલબ એને તમે નકારી દો, ઓર ડુપ્લિકેટેડ. સર્ટનિટી ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક ફેસિલિટેટ્સ, જો ચોકસાઈ રૂપે નક્કી કરી શકતા હોય કે આ જ કામ કરવાનું હોય. રિયલાઇઝિંગ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ. થર્ડ આપણે ઓબ્જેક્ટિવ કહી શકાય, થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ કહી શકાય, ઇટ ઇઝ ધી આઈડિયલિટી ઓર સ્ટેબિલિટી. જે પણ હું આજે કામ કરું છું, કામની માત્રામાં ઓચિંતાનો વધારો ન થવો જોઈએ. જેમ કે આજે હું 5 કલાક મારી જોબ હોય કે 6 કલાક મારી જોબ હોય, તો 6 કલાકની બદલે હું 12 કલાક કે 13 કલાક કામ કરતો ન હોવો જોઈએ. તો સ્ટેબિલિટીના કારણે શું થાય? સ્ટેબિલિટીના કારણે આપણે કહી શકાય કે ઇન્સ્ટેબિલિટી જો અરાઇઝ થાય, અસ્થિરતા, કામની માત્રામાં વધઘટ થતી હોય, તો ડેફિનેટલી આપણે કહી શકાય ફેલિયરમાં પણ રિઝલ્ટ કરે છે. ફોર્થ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટીનો મતલબ થાય કામ જે રીતે તમે સોંપો છો તો એની સ્થિતિસ્થાપકતા હોવી જોઈએ. જેમ રિક્વાયરમેન્ટ હોય, જેમ તમારી કન્ડિશન સર્જાય છે, એવી રીતે તમે ફ્લેક્સિબલી કોઈ પણ એક એક્ટિવિટી વધારી પણ શકો છો, ઘટાડી પણ શકો છો. જોતો હોય તો એડજસ્ટ પણ કરી શકાય. તો ફ્લેક્સિબિલિટી આપણે કહી શકાય એ સિઝનલ ચેન્જીસના કારણે પણ આવી શકે અથવા તાત્કાલિક જરૂર પડે. જેમ કે કોલેજની અંદર કોઈ ન હોય તો મારે ફ્લેક્સિબલ થઈને રિસ્પોન્સિબિલિટી લેવી પડે. એફિશિયન્સી, સક્ષમતા. An organization is considered efficient. એક સંસ્થા ત્યારે જ એફિશિયન્ટ હોઈ શકે only if it achieves the goals of the business unit. જે પણ ગોલ હોય એ ઓછામાં ઓછા ખર્ચે તમે પ્રાપ્ત કરી શકો. From the viewpoint of employees, it's efficient to feel maximum job satisfaction. સૌથી વધારે જોબ સેટિસ્ફેક્શન ફ્રી કરી શકાય. અને કોમનલી આપણે એફિશિયન્સીનું સૂત્ર કંઈક આવી રીતે દેતા હોઈએ છીએ. એફિશિયન્સી કોમનલી આપણે ઓળખીએ આઉટપુટ અપોન ઇનપુટ થી દેતા હોય. મતલબ કેટલું કોઈ સિસ્ટમ તમને બહાર આપે છે, એની સામે કેટલું તમે વળતર આપો. તો કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન ઓછા ખર્ચે વધુ સક્ષમ કામ કરતા હોવો જોઈએ. ધેટ ઇઝ દે શુડ બી એફિશિયન્ટ. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there should be balance. બેલેન્સ એટલે શું? બેલેન્સ એટલે સમતુલના. કોઈ પણ વ્યક્તિ પાસે આ બે વસ્તુ વચ્ચેનો બેલેન્સ હોવો જોઈએ. એક તો છે એની સત્તા, ધેટ ઇઝ ઓથોરિટી, અને બીજી બાજુ એની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. Please remember, authority and responsibility are what we can call as opposite side of the same coin. એ બંને ઓપોઝિટ સાઈડ કહેવાય સેમ કોઈનનો. જેની પાસે જવાબદારી હોય વધારે, એટલી સત્તા હોય. જેમ કે મારી પાસે કોલેજની વધુ જવાબદારી હોત તો મારી પાસે વધુ સત્તા પણ નીકળે. પણ જો જવાબદારી મારી વધી જાય અને સત્તા મારી ઘટી જાય તો મારે અસંતુષ્ટિ થાય, તો નોકરી છોડીને જાઉં. જો મારી સત્તા ઘટી જાય એટલે સત્તા મારી વધી જાય અને રિસ્પોન્સિબિલિટી જો મારી ઘટી જાય છે, તો પછી હું ડોનની જેમ કે બોસની જેમ આખો દિવસ ઓફિસમાં જ બેઠો રહું, કંઈ કામ કરું જ નહીં, ખાલી ઓર્ડર જ આપ કરું. કોઈ પણ એક આદર્શ સંસ્થા, એની આઈડિયલ ઓર્ગેનાઇઝેશન સક્સીડ્સ ઇન અચીવિંગ અ બેલેન્સ. અલગ અલગ ફોર્સ વચ્ચે એક એક્ઝેક્ટ બેલેન્સ હોવા જોઈએ. This requires no special plan. Only some well-known principle of management should be maintained. Well-known principle of management maintain થવા જોઈએ બેલેન્સ કરવા માટે. તો જેમ તમને કહેતો હતો કે there should be a balance between two definite factors, that is authority and responsibility. એના સિવાય પણ ઘણા બધા પોઈન્ટ્સ વચ્ચે બેલેન્સ હોવો જોઈએ.
નેક્સ્ટ આપણે ડિસ્કસ કરી શકાય કોઓર્ડિનેશન. સો વોટ ઇઝ કોઓર્ડિનેશન? ધ જંક્શન્સ ઓફ વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ, અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ કહેવાય, ઇન્ડિવિજ્યુઅલ્સ કહેવાય, અથવા આખી સંસ્થા જે કહેવાય છે, શુડ બી વેલ કોઓર્ડિનેટેડ, વ્યવસ્થિત કોઓર્ડિનેટ થવી જોઈએ. આ લેક ઓફ કોઓર્ડિનેશન, જો કોઓર્ડિનેશનનો અભાવ હોય, મતલબ જો સંકલનનો અભાવ હોય, તો એના કારણે શું થાય છે? મતભેદ થાય, કોન્ફ્લિક્ટ થાય છે, અને અલગ અલગ વિભાગોમાં ઓર ઇન્ડિવિજ્યુઅલ્સમાં, જેના કારણે આપણે કહી શકાય એમની સક્ષમતાનો ઘટાડો થાય છે, વિચ લીડ્સ ટુ કન્ફ્યુઝન એન્ડ ડિસઓર્ડર, જે મૂંઝવણ અને ડિસઓર્ડરમાં રાઈઝ થાય છે. નો ડિપાર્ટમેન્ટ ઓર ઇન્ડિવિજ્યુઅલ કેન બી ઇન્ડિપેન્ડન્ટ ઓર ઓફ અધર ડિપાર્ટમેન્ટ્સ. કોઈ પણ ડિપાર્ટમેન્ટ એવી નથી જે બીજાથી ઇન્ડિવિજ્યુઅલી એક્ઝિટ કરી શકે છે. દે આર સો ઇન્ટરડિપેન્ડન્ટ, બધા એકબીજા ઉપર એટલા નિર્ભરતા દર્શાવે છે, દેટ એકની ફંક્શનિંગ, મતલબ એક વ્યક્તિ જે ફંક્શન કરતી હોય એ ડાયરેક્ટલી બીજાના ફંક્શનિંગ, ફોર એક્ઝામ્પલ હું સારું કામ કરતો હોય તો જ બાકી એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ સારું કામ કરી શકે છે, તો જ અમારી એફિશિયન્સી રહે છે. Hence, it is necessary that the coordinator is more or less familiar with all functions and is constantly in contact with all departments. સતત બધા ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે કોન્ટેક્ટ રહે છે. તો આપણે નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓબ્ઝર્વ કરી શકાય એ છે સ્પેશલાઇઝેશન. સ્પેશલાઇઝેશન એટલે શું? નિષ્ણાતતા પ્રમાણે, સ્પેશિયાલિટી પ્રમાણે કોઈ પણ વ્યક્તિને કામ આપી શકાય, રાઈટ? તો in an organization, work should be given according to his or her own capacity. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે જ્યારે પણ આપણે કંઈ કામ આપતા હોય તો એનું ઉચિત ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી પણ આપવું. તો આપણે હવે સમજશું કે રિસ્પોન્સિબિલિટી છે શું. તો બેટા, રિસ્પોન્સિબિલિટી બેઝિકલી કહેવાય કામ, એની વર્ક. ફોર એક્ઝામ્પલ, મારું કામ શું છે? અભ્યાસ કરાવડાવું. અભ્યાસ કરાવવા માટે મારી પાસે સાધનો કયા છે? પીપીટીનો યુઝ કરો, લેપટોપનો યુઝ કરો, ઇન્ટરનેટનો યુઝ કરો, રેકોર્ડિંગનો યુઝ કરો, રાઈટ? પણ એની સાથે સાથે સત્તા પણ મારી પાસે આવી જાય છે. ધેર આર સમ પાવર્સ ઓલ્સો ધેટ આઈ કેન ડુ. In addition to it, each employee must have the knowledge. દરેક કર્મચારીને પોતાનું નોલેજ હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, of what is expected to do. શું એ કરી શકે છે, and to whom is answerable. કોને આન્સર કરી શકે. There should be a definite arrangement. કોઈ પણ એક વ્યવસ્થિત ગોઠવણી હોવી જોઈએ for controlling through proper departmentation, work allocation and centralization of authority. A chart showing allocation of authority and responsibility among all managers can be much help for this purpose. ચાર્ટ કેવી રીતે? તો આપણને ખ્યાલ છે કે this would be the entire triangle of management. તો આપણને ખબર છે બોટમ લેવલ, મિડલ લેવલ અને ટોપ લેવલ. હવે આની અંદર ઓથોરિટી કોની પાસે સૌથી વધારે હોય? ઓથોરિટી ટોપ મેનેજમેન્ટ પાસે સૌથી વધારે હોય છે. એની સાથે સાથે રિસ્પોન્સિબિલિટી પણ આપણે કહી શકાય સૌથી વધારે વધારે હોય. હવે ટોપ મેનેજમેન્ટ પાસે રિસ્પોન્સિબિલિટી તો વધારે હોય જ છે, તો કામ કરવા માટે શું કરી દે છે? વહેંચણી કરી દે છે. દે ડિવાઇડ, રાઈટ? So this is allocation of authority and responsibility among respective individual. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ફેસિલિટી ફોર ડેવલપમેન્ટ હોવી જોઈએ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કામ એવી રીતે થવું જોઈએ કે એમની પાસે સ્કોપ હોય, ચાન્સ હોય, જેના કારણે ડેવલપ થઈ શકે છે. હું કોઈ સંસ્થાની અંદર કામ કરું તો હું પહેલા જુનિયર તરીકે કામ કરતો હોય, તો પછી મિડલ લેવલનો થાવ, પછી હું સિનિયર થાવ. તો સિનિયરની સાથે સાથે મારી ડેવલપમેન્ટ, મતલબ લીડરશિપ ટ્રેનિંગ કહેવાય છે, મને રિસ્પોન્સિબિલિટીઝ વધારે મળે છે, મને વધારે ઠપકો મળે છે, અને સાવચેતી પણ રાખવામાં આવે. એટ ધ સેમ ટાઈમ, કેર શુડ બી ટેકન ટુ એન્શ્યોર ધેટ નો ડિપાર્ટમેન્ટ બીકમ્સ ટુ લાર્જ ટુ બી મેનેજેબલ. લાસ્ટમાં આપણે બેટા યાદ રાખવાનું છે એ છે દરેક ઓર્ગેનાઇઝેશનમાં માનવી તત્વની કંઈક મહત્વતા હોય. જે પણ આપણે કરી એક માનવી ભાવની સાથે, એક હ્યુમન એલિમેન્ટની સાથે કરી. The success of any organization depends mainly on personnel engaged on it. કોઈ પણ વ્યક્તિ જે જોડાયેલો હોય એની સાથે માનવી તત્વ હોય જ છે. In fact, organization is essential. Organization મૂળ તો શું કહેવાય? Organization is essentially a group of individual, and it is the individual, આ individual ના કારણે, who is important to any scheme of organization. કોઈ પણ scheme of organization important બને. It is therefore very necessary that human beings are given central place in structure of organization. કોઈ પણ માનવીને આપણે મધ્યસ્થ સ્થાન આપીએ છીએ. So here's a new topic, but I think this much would be sufficient. આટલું તો sufficient આ લેક્ચર માટે હશે જ તે. So please keep it in mind. હું એકવાર કાઉન્ટ કરાવી દઉં. Characteristics of ideal organization માં 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 11 પોઈન્ટ્સ છે. આ 11 પોઈન્ટ્સ બેટા તમે તમારી નોટની અંદર લખીને લર્ન કરી રાખજો. પ્લીઝ મેક ઇટ અ પોઈન્ટ. જે તમે નોટ્સ અત્યારે લખો છો એ તમને ભવિષ્યમાં યુનિવર્સિટી એક્ઝામિનેશનમાં કામ આવશે. So that's all for right now. Thank you very much for patiently listening. Have a nice day.